ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. યાર્ડમાં 1,25,000 ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને મગફળીના 900 થી 1,080 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવથી વધુ સારા ભાવ મળતા ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. રાજકોટમાં ગઈકાલે મગફળીની આવક કરવા દેવામાં આવી. તેમાં 1,25,000 ગુણી મગફળી ગઈકાલે ઉતારવામાં આવી. આજે તેની હરાજી ચાલુ કરતા 950 રૂપિયાથી લગાડી અને 1,070 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. સરકારના ટેકાના ભાવ 1,055 રૂપિયા હોય. સરકારની જે ટેકાના ખરીદી કરવાની જે ખેડૂતોને મેસેજ આવે છે તે ખેડૂતો પોતાની મગફળી લઈ અને સરકારના ટેકાના ભાવે મગફળી લઈ જાય છે. પરંતુ એમાં વધુ પડતી રિજેક્ટ થવાની બીકે ખેડૂતો પોતાનો માલ ઓપન માર્કેટમાં વેચે છે અને પોષણક્ષમ ભાવ એને મળી રહે છે એનો એક આનંદ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતો વધુ પડતા હેરાન થયા છે. તેની સામે ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં એક આનંદની લાગણી છે. ખેડૂતો જેઓ ટેકાના ભાવને લઈને અત્યાર સુધી ખરીદી માટેની માંગ કરી રહ્યા હતા, અત્યારે ઓપન માર્કેટમાં ટેકા કરતા મગફળીના ભાવ વધુ સારા મળી રહ્યા છે અને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે.